હેલો મિત્રો, કેમ છો? મજામાં? આજે હું તમને શીખવવા જઈ રહ્યો છું લિરિક્સ શોર્ટ વિડીયો કઈ રીતે બનાવવા. અને જો તમે મારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. તો કઈ રીતે બનાવી શકાય લિરિક્સ વિડીયો એ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ. તો ચાલો મિત્રો, વિડીયોને સ્ટાર્ટ કરીએ. વિડીયો એડિટિંગ કરવા માટે VN એપ્લિકેશનનો ઉપયોગ કરીશું. અને જો તમારી પાસે કદાચ VN એપ્લિકેશન ના હોય તો ગૂગલ પ્લે સ્ટોર પર જઈને પણ VN એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. મારું અહીંયા VN એપ્લિકેશન પહેલેથી ડાઉનલોડ કરી છે, તો હું અહીંયા VN એપ્લિકેશનને ઓપન કરું છું. અહીંયા તમે સર્ચ કરીને પણ VN એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો, હવે VN એપ્લિકેશન ઓપન કરો. તો મિત્રો, હવે આપણે પ્લસવાળા આઇકન પર ક્લિક કરવાનું છે અને ન્યૂ પ્રોજેક્ટ પર ક્લિક કરો. ફોટો ઉપર સિલેક્ટ કરી અહીંયાથી કોઈ પણ એક બેકગ્રાઉન્ડ તમારે લેવાનું છે. મેં પહેલેથી ડાઉનલોડ કરી લીધું છે અને તમે પણ ક્રોમ બ્રાઉઝરમાંથી જઈને પિક્સેલમાંથી કોઈ પણ એક બેકગ્રાઉન્ડ ચૂઝ કરી શકો છો અથવા પસંદ કરી શકો છો. તમે પહેલેથી ડાઉનલોડ કર્યું છે. નેક્સ્ટવાળા ઓપ્શન પર ક્લિક કરો. અહીંયા ઓરિજિનલ પર ક્લિક કરી 9:16નો રેશિયો પસંદ કરો. અહીંયા પાછળ જઈને બ્લેક ભાગ ડિલીટવાળા ઓપ્શન પર ક્લિક કરીને કાઢી નાખવાનો છે. હવે તમારે અહીંયા ઉપર જે દેખાય છે પ્લસવાળું આઇકન, અહીંયા એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કર્યા પછી વિડીયો અને ફોટો પર સિલેક્ટ કરો. વિડીયો અને ફોટો પર સિલેક્ટ કર્યા પછી તમારે અહીંયા ફોટો લેવાનો છે કોઈ પણ એક. તમારે જે તમે ફોટો કેમેરાથી શૂટ કર્યો છે એ. તો હું આ ફોટો અહીંયા લઈ લઉં છું. ફોટોને થોડો મોટો કરી લો. હવે તમારે શું કરવાનું છે? હવે નીચેની લાઈનમાં સ્ક્રોલ કરતા નીચેની કટ આઉટ લખેલું દેખાય છે, જે તમને અહીંયા હું બતાવ્યું. તો કટ આઉટ ઉપર ક્લિક કરી ફોટોને કટ આઉટ કરવાનો છે. હવે ફોટો રેડી તૈયાર થઈ ગયો છે. તો ડનવાળા ઓપ્શન પર ક્લિક કરી એને લો. હવે તૈયાર છે. આ બેસાડી દીધું. અહીંયા સરખો કરવાનો છે. હવે ફોટા ઉપર ક્લિક કર્યા પછી તમારે માસ્ક ઉપર ક્લિક કરવાનું છે. માસ્ક પર ક્લિક કર્યા પછી લાઇનર પર ક્લિક કરી ફોટાની માસ્કને થોડું આવી રીતના ફેરવી નીચેના ભાગમાં આવવાનું છે. અહીંયા જે તીરનું નિશાન દેખાય છે નીચેના ભાગમાં, એને થોડું ખેંચવાનું છે આવી રીતે. અને હવે નીચે રાઇટનું નિશાન છે એના પર ક્લિક કરી આ રીતના ફોટાને બેસાડી દેવાનો છે. હવે તમારે લિરિક્સ વિડીયો સ્ટેટસ ડાઉનલોડ કરવાનું છે. મેં પહેલેથી જ ડાઉનલોડ કરી લીધું છે. તમારે ઇન્સ્ટાગ્રામમાં બ્લેક સ્ક્રીન લિરિક્સ વિડીયો લખીને સર્ચ કરો એટલે આવી જશે અને તમારે એને ડાઉનલોડ કરીને લઈ લેવાનું છે. તો હું ફરીથી અહીંયા ક્લિક કરીને વિડીયો અને ફોટો પર સિલેક્ટ કરીને વિડીયો પર સિલેક્ટ કરું અને હું લિરિક્સ વિડીયો લઉં. તમે આ લિરિક્સ વિડીયો લઈ લીધો છે. હવે એને હું એનો વોલ્યુમ કમ કરી પહેલેથી જ એનો વિડીયો વોલ્યુમ કમ કરી દીધો. હવે તમારે ક્રોમા કી ઉપર જવાનું છે. તો અહીંયા ક્રોમા કી નીચે છે, તો એને થોડું ક્લિયર થઈ ગયું. હવે વિડીયોને બરાબર નીચે બેસાડવાનો છે. હવે આ રીતે નીચે દેખાશે. કદાચ ફોટો ઉપર સિલેક્ટ કરવું હોય તો થોડું આગા પાછું કરી શકાય છે. મોટો કરવો હોય તો પણ કરી શકાય છે. હવે તમને આ ટાઈપનું દેખાશે. હવે તમારે અહીંયાથી VFX ડાઉનલોડ કરીને VFX લેવાનું છે. મેં અહીંયા પહેલેથી ડાઉનલોડ કર્યું છે, તો હું લઈ લઉં છું. હવે હું એને થોડું મોટું કરીશ અને ક્રોમા કી ઉપર જઈને ક્લિક કરીને અહીંયા રાઇટના નિશાન પર ક્લિક કરીને બહાર નીકળી જવાનું છે. હવે તમારો તૈયાર થઈ ગયું છે મિત્રો. તો એને એના પરથી ડાઉનલોડ તમે કરીને સ્ટેટસ યા રીલ બનાવી શકો છો. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, જય ભારત.